સંતોને દોર ચારી ધીરે નારીને મેં રામની સભામાં રમતા ભારી કહે છે કબીરા સુન મેર સાધુ. હાલો ભજન હું કહો કે મને ભગત ભજન ગાય પણ ભજન સમજી જાય. હાલો આ ભજન ચાચવે કેમ આ કઈ જગ્યાએ ભજન આ અંતર જગતનું ભજન. આ ભૂતા છે એક નારી છે, આ વાણી છે એની માતા કુંવારી છે, અનુભવ છે એના પિતા છે. આ મુખ છે કૂવો છે, આ 5 કનહારી છે અને પાણીના ભળે કનહારી. આ ભજન ગાવું ભજન સમજવું. જો આજે ભોલા ભગતે ભજન ગાયું છે એ મૂર્ખ્યા કે દિલ જોઈને ખોળી થઈ દાડી થઈ ગઈ દોડી હળવાડીને ભેળું કર્યું હાથમાં રહીને કોળી બેસવા ટાણા તે વેચીની પીઠ પડી ગઈ મળી. બગલો થઈને આરા બેઠો દરિયો નાખ્યો ડોળી એ આરાથી હાર ન ગયો શ્રાંત કરી પડી. એનો અર્થ શું છે? પાછું એ ભજન બધું આપણે બોલી વેચ્યા પછી પાછું સમજાવવું પડે ને તો ભજન કહેવાય ને. હવે લોભિયા માણસ ધન ઢળીને ભેળું કર્યું. પછી સમય આવે તો છોકરા બધું આજ શીખ્યા. પછી કીધું હવે થોડા પૈસા આપો તો બધા દેવદર્શન લઈ આવો. ધોળા ફૂલ કપડાં ફેરીને બગડો થઈને દેવદર્શન લઈ આવો. ત્યાંથી મેળ પીડ્યો નહીં ભગવાનનો. ઘેરે તો મોટું ફાટી ગયું પાણી રેડો પાણી. આ વાત છે આ સમજવા એટલું છે જે સમજણ બહુ સારી છે. આ તો તમે કોઈ કાંઈ કહેતા નથી હલતા નથી. અને આપણે જે ભક્તિ કાંઈ આ સત્તાસ્થળની ભક્તિ છે એ સરકાર માન્ય કરી. એ બીજા બધા ભક્તિ છે ને એ પ્રાઇવેટ ભક્તિ છે ને ખર્ચાળ. પ્રાઇવેટ બસમાં જઈ તો સફાસીમાં બે તો પૈસા કટાતા. સરકારી બસમાં જતો એટલે પછી મને પાસ આવી જાવ. પછી આ પ્રાઇવેટ ભક્તિનો અર્થ શું થાય કે પોલીસવાળો મળ્યો આવો સાહેબ આવો હાલો તો આપણે કંઈ કાંઈ મારે ત્યાં પછી પીએસઆઈ મળ્યો તે કાલે એ પીએસઆઈ મળ્યા એના પછી આપણે કાંઈ મારે ત્યાં મામલતદાર મળ્યા એને કામ આવ્યા. એ આવા બધાને મળવાનું રહ્યું ને પેલા નાદીસને મળી તો આ બધા માઇક માગતા નથી. તો આ નાદીસને મળવાની વાત છે. આ વાળી વાત છે. હા આપણે નાદીસને મળવાની વાત છે. ભલે વાર લાગે નાદીસને મળ્યું સારું. આ બધા માઇક માગતા થઈ જાય ને કેટલાક બધું કરવા રહી ફૂલ પૂછતા કરવું કરવું ઘણી વાત પાછળ આવી મળા પછી ઉજવી. પણ કાગડા આપણા બધા મા બાપે કોઈ પુણ્ય જ નહીં કર્યું તો છેલ્લે કાગડા કોઈ પુણ્ય કર્યું નથી બિચારા કોઈ પોપટ ચોર્યું કોઈ કાંઈ અને બધા કાગડા જો તો કેવા પકડાયા. એટલી આપણે અંધરતા એટલે દરેજ આપણે પકડી એટલે આમાં પકડી દીધા. તમારી બહાર નીકળી નહીં કાંઈ. જે જિંદગી જીવી હોય તો સારી જીવી રહી. આ હળાળો કળજુગ છે જો સતયુગમાં કળજુગ તબિયત જતાયુગ આવ્યો એટલે કળજુગ ઉપસરપંચ કરતો અને અત્યારે શાસન ખુદ કળજુગ. અરે વડાપ્રધાન જ કળજુગ. તો આમાં મને ન જાણવાનું મળ્યું અહીંયા નગર ભજનમાં કળજુગ ફાટી ગયું છે. કોક માણસ ભજન ના ગયો તો એટલે ઢોકળવાળાના કમકમાટી વળા તો ઓલો બેચારો હોવાનો નીકળી જાય. હવે મારે ના કહે બોલો આમ બગાડે તો આમ બગાડે આમ બગાડે ન ભજન ખાય છે ન ખાય છે કાઢ નાખે. તો આપણા સત્તાધરણે ક્યાં એની માટે ભાવ હરકો છે એની માટે કંઈ એના કોઈ માણસ સત્સંગ કરવા નથી જો એવું કોઈને મને નહીં થાય. 18 વર્ષની હારે જાતિને પ્રેમ કરતા સારા તારે તમે પરમાત્માની પ્રાપ્ત કરાય. તારગી ભેદભાવ હોય તારગી કાંઈ લપ નહીં. તારગી બધું ખોટું. હું 18 વર્ષમાં સમજ્યો હોળા હોળામાં તો ફરજિયાત દાંતણિયા વાઘરીને કહે માણસ દીકરી છે હું રાજ્ય જેવું દિવસ મોકો મળે તો રાજ આપણે બધું જઈએ બાકી મારે ખબર પડી ગઈ ને. હવે તમે બધા કદાચ આવા દાદા છે કે દાદીમાં છે એના કદાચ બીમાર પડ્યા એને ઘેરથી ખબર પડ્યા દાદા ચા પણ પી બીજી કાંઈ ખબર નહીં. ચા પણ પી ન હોય ને વિચાર કરી લેવાય કે કાલ મારો વારો છે આ દુઃખી થાય આ ન કરાય જ્ઞાતિ છૂટી જાય એનો તમને અનુભવ થાય કે ફલાણા દિવસમાં દુઃખી થાય તો કેમ દુઃખી થાય કર્મને આજુ દુઃખી થાય તો આપણે આ ન કરે કારણ આપણે વારો આપણે કાંઈ ગઢા નહીં થવાનું તો આમ છૂટી જવાનું છે. આ સત્સંગ નું કારણ શું છે
કે કંથન રખી કાયા ભરા હોય પણ નાક વગરની કાયા નકાવી, ચીસમાઓ ગાડી હોય પણ ઊંટના વગરની ગાડી નકાવી, તો સતના શરણ વગરની ભક્તિ નકાવી. વાય ના ભલે કરે વાય એમ કરે ને કૂડ કપટ ને અદેખા ઈર્ષા કરે, જય મંદિરે માથા ધરે, તો ફરતો ફરે, ફરી પાછો વળે તો ફરાય જેવું થઈ કરે. તો આ વિચારો બધા આપણે ભગવાન લાયક બનવું પડે, માતાજી લાયક બનવું પડે, દેવી દેવતા લાયક બનવું પડે, બધાને લાયક બનવું પડે. પછી નકર તો તમારી માટે મંદિર શું કામ? હવે તમને મંદિરની ઉપમા આપો, તમારા પોતાના શરીરને અવયવ તમને કંઈક સમજાવે કે પરમાત્માના ગમે એટલા મંદિર આપણે પડીએ એટલા મંદિર હાથ અહીંયા આવે. હવે આરતી ઉતારી તો હાથ આમ કે આમાં હો ઘર રમી જા, બાજુ આમાં હો ઘર રમી જા. શ્રીમદ ભાગવતની સપ્તાહ સાંભળે, દાખવતની સપ્તાહ સાંભળે, હાથ કે એ ભાડા ન બધી રચના ખગી નાખે. હાથ તમને બધી હાન કરે છે, હાથ પગે લાગે છે, આખી વિસાઈ જાય છે મંદિર જાય છે. હું મારી બતાવે આ શું કે છે? આમાં ઉતરી જા, બહાર કાંઈ નથી. બાપ તારો પ્રકાશ ઝાડે જા, ધર્મ તારો સંભાળી જાય, જગતની માથાકટ મળી જાય. તારે ઝાડે જાય પોતાનો ધર્મ સંભાળે, તારે મળ્યો તારે પછી એને બધા ભજન ગયા. આ ભજન તો ગયા કંઈ સમજાય નથી બધું છે. રાજ્ય ભજન તો સમજાય શકું છે. તો દાદા મેકરણથી કીધું કે મારી મેનારે બોલે ઘટને કાંગે, કાયાના કોળારે ભરોસા. મેનાને મોરલ્યો તું એક કરીને માનો અને કદી જુદા ન કાઢો. જે તમારે એને ભવ ભવનો આ માયને રહ્યો છે, ભવ ભવનો રહેવાનો. તમારા છે ને ભાઈ ખેડૂતને મળવું હોય ને તો ખેડૂતનો હાથીઓ રાખેલો ને એના મળી જાઓ તો એ કહી દે તમને બધી કે અમારો ખેડૂત એટલા વાગે વાડી આવે છે, એટલા વાગે બારકામ થાય છે. તો આ હાથીને મળવું પડે તો બ્રહ્મા વિષ્ણુ મહેશને બધા મળી જાય. તમારા પોતાનું દર્શન થાવ તો આખા જગતના દર્શન થઈ જાય. પોતાનું દર્શન ન થાય ત્યારે કોઈ વારા ન લાગી. આ તમને જાય મને વારા લાગે કેવું અહીંયા આવ્યો, એ તમારે હું બહુ ધરું પૂછો. અરે હું કંઈ અહીંયા આવવા જઈશું, હું ધરું પૂછો એ વાલે એ બધું છોડી દેવું પડે. કોણ શું, કોણ તું છો એ હું છું ને હું છું એ તું છો. એક જ કોળીના બે ભરેલા છે, બેમાં ઘી છે. એટલે એક દીવો જગે છે ને એક દીવો નથી શકતો. ઘી તો આમાં ભરેલું. આ કેમ કરી ત્યાંની સ્વાગત નહીં સ્વાગત એ કહીએ શકે. આપણે એકબીજા સ્વાગત કહીએ, એકબીજા ન જીવા મળી થવા તો સંતો તમને એમ હાન કરે છે કે એક ગ્રુપના અંદવાળા તું કેટલા માણસો બેઠા હો તો એક ગ્રુપ તું થઈ જાય ને, સત્તરણ વેદા ને તો તારી 71 પેઢી કરી જાય. લાય થઈ કરજે, ભગવાન થઈ કરજે 71 પેઢીને બીજા રસ્તો થઈ જાય. આપણે ઉગતું રસ્તો તો કેટલા પોળા જાવ. તો હું મારા ઘરના હું એક જ કહું છું, એમ કહું છું કે હું મરી ગયા પછી આની બધે ખંડ નાખી દો તો તમારી દેશા કેવી થાય. હું મરી જાઉં તો આની પાસે કેવડો પાડો. કોઈ માણસ એમ કહે છે કે પુરુષ મોટો, કોઈ માણસ એમ કે સ્ત્રી મોટા. બે કોઈ મોટું નથી, બે હરખા છે. એક બાજુ હો હાલે તો સ્ત્રી છે, વાહ દોરો ચૂડવું પડે. એક બાજુ હુયો હાલે તો વાહ ઉતરી એ જોવું પડે. બે કોઈ માણસ ઉપમા આપીએ કે ભાઈ હાંભીનું મોટું ખો તો એ તો ભાડા એમ કહે ને કે હાંભીનું મોટું તો હાંભીનું મોટું તો હો બીમાર પડે ને કહી દે હાંધી. હાંધી ન તો હો બીમાર પડી છે, હાંભેલે કહી દે ખાડી છે તો ખાડી ન જઈ તો હાંધો ને કરતા હો એનું કામ હવ કરે. બે હરખા છે. તમને ઊંચ પીસ ને બધું ઊંચ પીસ ભીને ખાય. જગતમાં બધું હરખું છે. કોઈ ઊંચ પીસ હવના ઘરમાં હોનું દાટેલું છે. કોઈ કોઈનું ઘર ખોલ્યું નથી. સંતો કા ઘર ખોળવા ન લાગે. તમને માર્ગ જીવને આપી દે બે આમની આમ કહે તો તરત તારું ઊંચું થઈ જાય. સંતો કોઈના કોક માણસ કહે કે સંતોની પાસ પણ છે, પાસ પણ હું આ પ્રમાણે કાઢી કાઢી પાસ પણ બધાને પાસે તમારા પાસ પણ હું તો કરો તો એ સંતો જવા છો તો મને શું ફેર છે. આપણે હું મોટું ઉપર કાંઈ ઘૂંગડો કરવો પડે, કાંઈ સાથે ઓઢવી પડે તો સાથે કાંઈ શેખાની પટ્ટી ઓઢવી પડે. અમારી પાસે ક્યાં સાથે મારી પાસે તો માળા 5 દિવસનું એક વસન એ માળા થાય. ગુરુજીના માળા છે ડોકમાં. આજથી ફેરવાય નહીં, દુઃખથી બોરાય નહીં, આંખથી દેખાય નહીં. ગુરુના નામની માળા થશે. એ માળા સમજવાની છે. ગુરુ મહારાજની હાન સમજવાની છે. મારા ગુરુ મહારાજ એક જ મને એવી હાન કરી એકટાઈ અમારે ખબર હોય બધી
કે શાસ્ત્રી ભગત તો હતો જ છે. ભગતનો તો એમ કે સત્સંગ કરવા સારો છે બ્રહ્મચર્યનો પાપ, અને નહીં જાવ તો બ્રહ્મચર્ય પાપ. તો રસ્તો લ્યો, જાઓ તો બ્રહ્મચર્ય પાપ ને નહીં જાવ તો બ્રહ્મચર્ય. તો આપણે તો ભાઈ ન ઉચકો પડે શું કરવાનું? હું તો પછી સારા મને બેટા મને હળ ન હોય કાંઈ મને કાંઈ કાંઈ ન સમજાણું કે નહીં. વાયક આવે તો દવાય ને કોઈ રોટીની બાજુ ભેજું નહીં તો ઉડી જાય. સારા મને હાથ સારો વાયક આમ આવે આમ બધું તો આપણે બેટા આપણું આમ આ માયકમાં તો મારું મુખ ન ફૂલાય, બોલવું કાંઈક બોલાય જાય કાંઈક ન હાલે. હું તો બધું બોલવું પડે. સમજે? દૂધ પકડે તો જી પકડે, આપણું પકડે તો વરફ પકડે ને મન પકડે તો ભાવ પકડે. આમાં મન પકડે તારા બહુ સુગંધ આવે, સુગંધ આવ્યા પછી એટલી બધી કડવાટ આવે છે, પછી ખાટલે કોઈ ન આવે. દાદા રામ રામ રાધા દશરથ કરે, રામનું નામ ફરતું ફરે, આંખ ઉપાડે જોયે તો અંતે અંતો નજરે કરે. રાજે દાદાની આંખ ઉઘડી ગઈને રાજે કઈ કઈ કે આ તો મારો આંબો વાવેલો, મેં તને ખોટે ખોટી બારાને ઘણી કરી. આ તો મારો આંબેલો, મારા જ કર્મ મને ભૂગી વેચ્યા, તો મોત આવ્યું છે. આમાં કાર્ય હાલ છે કઈ કઈ મોત આવ્યું મારું. આ તો મારો આંબો વાવેલો, મારા ઘરે બ્રહ્મ હતો, મારા ઘરે 7 દીકરા હતા, કાંધે ચડવા અને મારે એકલા મૃત્યુ આવી ગયું. તો કઈ સવાલ કર્યો કે મારા નાથ રામજી ભગવાન તારા ગેડી તળા રમવા ગયા, અને પછી તારા તમે મને જમવા બોલાવ મોકલીને એને મને કીધું કે મારી માથે દાવ છે, તો આવતી તારા માં આવી તા તો હું કાળ સુધી માથે બાદ કાઢી, હું એકલી ઘરે જ આવું નહીં. એ ભગવાનને ખરી પડી કે હવે કઈ કોઈનો મોકો આવ્યો, પોતાની માં છે ને પોતાની છોટો ન આપે, કાકી આપે કે ભાઈ બી આપે, બધાને ભાઈ બી ચાલ્યા, ગોરા કુંભારના ભાઈ બી ચાલ્યો, નરસિંહ ભાઈ બી ચાલ્યો હોય, દત્તાત્રેયનો ભાઈ બી ભાઈ બી ચાલ્યા, ભાઈ બી છે મેળો. પછી એને વાત કરી કે ભગવાનને ખબર પડી ગઈ કે હવે કઈ કઈને બરોબર મોકો આવ્યો, કઈ દે રમવાનું બીજું શરૂ કર્યું. કઈ કઈ પાસે આવ્યા, એને પૂછ્યું કે માં આખું જગત તો જવાનું ઘણી છે, તો તારી માથે મજબૂત પોટલું મેકવાનું છે, તને બહુ વાળો છો કે હા તારી માથે મજબૂત પોટલું મેકવાનું છે, બોલ તું મેક ગમે એવું તમે મારી માથે ઉપાડો તો મારી માથે હાથ મેકલો, તમારા 14 વર્ષનો અનાજ નીકળાઈ જાય, કાંઈ નાક નથી જાય ને કાળા કપડાં ચડી જાય, તારા મારી માથે માથા ગવારે ભગવાન રામજીને ગાદી પણ તારા તો રાચે ફરી જાય, તારા માથે હાથ મૂક્યો તારા રાધેશ્વરને વાત કરવા આજ તો મને રામ વાળો તો રામે આવે રીતે મને ભજવી દે. બોલો સદગુરુ મહારાજની જય. શું ભાઈ